હલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલાં તો બધાને જય માતાજી. તો બધા અત્યારમાં નાયદન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને શિરેવીની નવરા થઈ ગયા. અને અત્યારમાં અમારે સુહાની બેનને દાદા દીકરી તો બનાવે છે ગુંદાનું આથણું. પાછું હમણાં એક જે બનાવ્યું હતું એ ખૂટી ગયું છે, એટલે પાછું હમણાં અત્યારમાં ઉતારી આવ્યા છે ગુંદા. નીકળે છે કેટલા ગાયડા જોવો તો કેટલા ગાયડા. એક પાંદડા મીઠું જો છે ને, મીઠા વિના કેમ થાય? એમાં મીઠું જોઈએ. મીઠાઈથી શું થાય? શું થાય મીઠું? પણ શું થાય એનાથી? સોટેની હાથમાં એવું હોય કંઈક આવી નવી સિસ્ટમ છે. મીઠું હાથમાં ચોપડવાનું, પછી થળિયા કાઢવી એટલે હાથ ચીકણા થાય એટલે મીઠું ચોટેલું હોય ને તો બહુ તરત નીકળી જાય હાથમાંથી. એવું કંઈક કહે છે સુવાની બેન. જો આવા થઈ જાય પછી તરત નીકળી જાય છે. જો નીકળી જાય. આવી રીતનું કંઈક બનાવે છે દાદા દીકરી બે હાથણું. હાલો એનું તો ચાલુ રહે. આપણે વ્યાજ એ ઘંટીએ, કારણ કે એ ઘંટી દવણા પીડ્યા છે ને અત્યારે થઈ ગયું છે મોડું, કારણ કે 8:30 વાગી ગયા છે. હવ પાણીનો બાટલો ને એવું નાખી દઈ. હાલો તો હવે નીકળી. અમારે સુવાની બેન કઈક કે છે, પેલા આપણે સાંભળી. સુવાની બેન શું કે છે? શું કે બોલો? નીંદર આવે શું કરવું? એવું નહીં, ધોઈવાના જાગી જાવ છું તમારે પહેલા. હાલો તો હવે નીકળી. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા ઘંટી, અને તો ઘંટી સવારે વીએ હતા. સવારના આવીને પછી બપોર દવાના બણા દળીને ઘરે વી જતા. ઘરે જઈને જમી કરવીને ભૂઈને ગ્રીલ ને એવું બધું શૂટ કરીને પાછા ઘંટી વી આવ્યા હતા. અને અત્યારે વાગી ગયા છે 4:30. અને એમાં એવું છે તો દવાના તો હજી 2 પીડ્યા જ છે બાકી. આ દળવાનું છે, એક અહીંયા બાજરો બાકી છે. પણ અત્યારે પાછો ઘરેથી ફોન આવ્યો, પાણીપુરી ખાવી છે એટલે પાણીપુરી લઈ જવાની છે આપણે. હાલો તો પાણીપુરી લઈને વ્યા જઈ ઘેરે. હવે તો ભાઈ તો અત્યારે ઘંટી હતી વ્યાવે છે આપણે પાણીપુરી પાર્સલ કરાવવા. આપણા પાર્સલ થઈ જાય પછી વ્યા જઈ ઘેરે લઈને. એમાં પાછું ભાઈ એવું છે, આપણે તો રેગ્યુલર પાણી તો લઈ જવાનું છે. એમાં સુવાની બેન આટલું મીઠું પાણી અલગથી લઈ જવાનું છે. અને મારા સુવાની બેનને ખાટું પાણી નથી ભાવતું. તો ભાઈ 2 પાણી પાર્સલ કરાવવાના છે. આપણું રેગ્યુલર પાણી એક અલગ, મીઠું પાણી એક અલગ પાર્સલ કરી દીધું. ભાઈ પાણીપુરી લઈને ઘરે તો પહોંચી ગયા, પણ હજી તો ભાઈ બે હુતા છે. સુવાની સુવાની પાણીપુરી ખાવી છે. તો ભાઈ કેટલા દિવસ પછી આજ પાણીપુરી ખાધી. ઘણા દિવસ થઈ ગયા પાણીપુરી ખાધી હતી. અને આજ હું ઘંટીએ ગયા હતા, પણ ત્યાં દવાના કઈ હતા નહીં બહુ એટલા બધા. જોઈએ 2 દવાના પીડા હતા અને 5 વાગી ગયા હતા. લાયા પાણીપુરી લેતા જઈએ. ફોન આવી ગયો હતો ઘરેથી કે પાણીપુરી લેતા આવો. તમારે શિવાનીભાઈ જાગે એટલી વાર છે. જાગી ગયા શિવાનીભાઈ લેતા આવો. શિવાનીભાઈ હાલો તું રહેવા દે, તું રહેવા દે સુવાની. શિવાન હાલો. આ છે અમારે સુવાની બેન આટલું મીઠું પાણી. જો અમારે શિવાનીભાઈ આવી ગયા છે ભાઈ. તારે મમ ખાવાનું ને? હે મમ કોનો સોડો લઈ આવ્યો? કોનો છે? દીદી છે. હાલો ભાઈ દીદી ના હાચું હો ભાઈ. આ છે આપણે રેગ્યુલર પાણી. તને પાણીપુરી ભાવે તો કેમ બેઠો અહીં?
કયું ખાવાનું? હા, કયું ખાવાનું તારે? હા, એ ભાઈ નીંદરમાં છે થોડોક. અમારે શિવાયભાઈ તો પૂરીમાં ભેળું પાણી એમાં મિક્સ કરીને એવું ખાવાનું છે ભાઈ. તો હાલો પાણીપુરી ખાવાનું ચાલુ કરી દઈએ. તો હાલો બધા પાણીપુરી ખાવા. હવે આપણે તો પાણીપુરી ખાઈ લીધી છે, પણ અમારે તો ત્રણેયની ચાલુ છે. અને અમારે શિવાંશભાઈને પછી અલગ જ નાટક છે. જો અવળી પૂરી, મોઢું એની કરતા નાનું, આમ તો જ નથી મોઢામાં, તો એ ખાવી એ પૂરી એને આખી ખાવી છે. હવે આખી મોઢામાં સામે કેમ ખબર? આવું છે અમારા ભાઈનું કામકાજ. હા રોલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા. હા એમ.